વાયુ તો તે ભલે ને વાયુ પણ અરખાના બાજુમાં નતો વાબો કે હોવે હોવે અરખો તો એક નંબર નો ચોર લીલવણી નો લીલવો ચારો લીલવણી નો લીલવો ચારો લીલવો પાટણ શેરે રે કાળીડા ભમર આહા જે 2 દાડા સમય લાગશે આ જીરામાં હોવે આ બધું લીધો હવે 2 દાડા તૈયારી હું રાખું હું કાતો પેલા એ ભૂબત ને આમ વિવાહ એના છોકરાને પરણાવવાની વાત એક મકારી પણ આ કોકના લગ્નમાં ખાવા દાહે ને હાથ ગયણું કરે એટલા નહીં રાખવું કશું લેવા જ નહીં જેવું અમે માર બાજુ વાવે તો કોઈ લેતો નહીં અને જીરું આવ્યું મુખા ભાવનું હવે થોડાક 2 દાડા કાચું થઈ જા મને ખબર છે કે આ ઉનાળો તપે હે પણ હજી 2 દાડા રે તું બરોબર જેવું જોવે એવું તૈયાર નહીં છું 2 દાડા પછી તારો કરું કરો વેચ હો હા આ જગા કોઈ પહોંચ્યા ચવા પડ્યા છે હોય એ છોકરા અહીંયા કોઈ ખબર પડે છે અહીંયા બેટા શું કીધું તું ત્યાં શું કીધું તો ચો જવાનું કીધું તું ને મેં ચો દાન કીધું તું એટલે શેતરમાં જા ને તું કીધું કે જીરાની ઓર રાખવા જા દે તું પણ જીરામાં શું ઓર રાખવાની હોય તો જીરું તો ઊભું છે ખેતરમાં ચો જતું રહેવાનું છે અને આ ફોનમાં ગોડું થઈને કઈ ખબર પડે છે કે નહીં પણ એમાં શેના ગોડા કાકા ચમ શેની ઓર રાખવાની અને અત્યારે ભૂંડના ખાઈ ગયો છે જીરું અને આ ઉનાળો મોડે આ ખબર નહીં પડતી ભૂંડરા કાકા જીરું નાખ હોય તમે શું આવું કરો અલ્યા આતાને ભૂંડરાના મોરે ઘણા માણસો ચોરી જો જીરું એ વાત હાચી કાકા રાણી પણ આપણે તો હોય ઓર રાખવા શકે શું ઓર રાખે છે એને તો જોતા ને જોવા જવું પડશે હવે આના ઉનાળો ખબર નહીં પડતી તને કાકા આ વૈશાખ મહિનો આવે છે હે તમને કોઈ કે ઘરમાં લાવવાનું યાદ નહીં આવતું હવે ઈ તો ઉનાળો આવે એટલે ફીજ તો લાવવું પડે કે કાકા હા ફ્રીજ નહીં કેતો તારી કોક બીજું આપણા ઘરમાં આવવું જોવે ઉનાળામાં હવે ને વાયરો ખાવા કુલર કુલર નહીં કાકા તારી કોક હજી તમે યાદ કરો કોક વીરે આપણા ઘરમાં લાવવું જ પડે ઉનાળાનું ઈરું આવે જ આ જગા મને હવે ખબર પડી છે કે તમારે શું જોવે છે આ જોકે હજી લે મારે ડોશી હજી મળતી નહીં જગ્યાએ મરી જી છું આઈ ના પિયર મત પાછી ના હોય ને વહુ ના બી છે હા કાકા સમજી તો ગયા તમે કોક કાકા સારું બટી પણ હાલ જીરાની ઓર રાખો તો લાવશે વહુએ ના આવશે જીરું પારે કાકા અહીંયા તો ઓબે પેલા કોગલા ઊંઘવા જ નહીં ગયા તા એટલે તું કોકલા જેવું છે છોડું છે છે તો કાકા મોબાઈલ તો હાલશો કે ના રે તું એને મોબાઈલ માં ધોન રાખી દો જો પણ ટાઈમ પાસ થાય થોડુંક જો ઘણી વાર જોઈએ પછી વાડાશું કમ્પ્લીટ મોબાઈલ તો આનું શું પણ જો જીરાન કોણ શું નહીં તો તને નહીં છોડું પાછો હા ને લાવો જરે મારે એક ફોન આવે છે હું અહીંયા જઈને આવું જીરા નોર રાખજે હા બંધો આવા જ તું તા હવે જીરાની હવે તાપનું તો શું વર રાખવાની હોય કમ્પ્લીટ તો ઊભું છે અત્યારે ચો ભૂંડરા આબાના છે તો દાજ ઓબાન સોયલે બેહવા છે અલ્યા ઓમ હા ખા કે બંધા તુએ ગાડે મન તો ઓબે ઊંઘવા છે પરિવાર બંધો અલ્યા પંકજ એક મિનિટ હેલ્પ ઉભો રે હાલ નહીં મને થોડોક સોયલે દા આવજે ઓબે હા એક મિનિટ લે હા માર કેમ હા બંધો હા હા કમ્પ્લીટ આવી ગયો હેલ્પ બસ અલ્યા બસ પૂછું અલ્યા બસ એ ડોશી વિનાની જિંદગી નકામી હવે ખબર પડી મને ભૂપતાની કહાની અહીંયા ચાની આ જો મારા પણ જ ગીત વાગે છે નાની હવે અહીંયા મારું બધું પીવા છે ને આજુ બમ્ફર હવે હમું થઈ ગયું છે એ લાય ઓની હજુ લગાવું પણ મારે પેલો ગટું જો છે ઓર રાખવા લાય પેલો ગટું ફોન કરવા દે કે ખાવા આવો ગટું આ જક આ ફોન નહીં ઉપાડતા હે
આ બાજુ રાઈટ. હા 1 મિનિટ હો, મારા કાકાનો ફોન આવે છે. નહીં ઉપાડો, તું ત્યાં ચાલુ રહેશ. આવજે. હા માર. અલ્યા મારા કાકો વડીથી ફોન કરે છે. બરાબર, 1 જ મિનિટ ફોન ઉપાડાય મારા કાકા નો થઈ. હેલો, હા કાકા. હેલો અલ્યા ગટુ અલ્યા ફોન કેમ નહીં બનો ગેમ તું તો હા તો તું હવે તરત ઘરે ખાવા અને હું અહીંયા વાર રાખવા આવું છું હારું હું તરત આવું આ બાજુ રાઈટ લેફ્ટ રાઈટ. યાર તારા રોકી કેવા ફોન માં પડ્યા ભતાય નહીં લાવજે મુરે એનો ફાયદો ઉઠાવું. આ જોકી આ ચેવા ધાડિયામાં આ ચેટા પર તો હેતા નહીં ઝાડિયામાં થઈને આવે છે આ સમા શિખર મંડો કરે છે કે કોઈ મરી ગયું હવે બંધો. આ બાજુ. મારા બાપા જેવો અવાજ ચોકસે ફોન માં ચિયો બોલ્યો. અલ્યા તારો બાપો નહીં તારો બાપો જ જોમું આ ચીડે કાકા શું તો અરે તારો ધોન ચો છે તું આમ મેં તને ટૂંકો પાડે તો તું ભરતો નહીં કાકા ચોય ધોન નહીં. આ ફોન મેલ ખબર નહીં પડતી ને તને નાખવા મેલ્યો છે ને ઉપાડો કાકા. ઉભારો વાળી આ શું તું કહો. તે અહીંયા શું વાર રાખી છે તું હાલે વાર તાળિયામાં ઉતરી ગયો છે જેઠા પેથી અહીંયા શું વાર રાખતો હશે તું કાકા રસ્તે થી હેડો આવ્યો છું. ચો ઢાળિયામાં ઉતર્યો છું. મુકો ગોડો છું. અલ્યા તે જીરાની વાર નહીં રાખે પેલા ના એડાની વાર રાખી ના આવ્યો છે તું ના કાકા હું કમ્પ્લીટ આપણે જીરે જ ઊંઝો તો. જીરે ઊંઝો તો ઓય કમ્પ્લીટ. હાલ તો ખાઈને તરત કાંઈ પાવે ને પાછો હા તમે અહીંયા તો ઓટો મારવા. હોવે તારી હા તો તમે વર રાખો હું ખાઈ ના આવું. અને પાછો તું તો હાલ આ ચેતન કદાચ હાઈવે હોય તો તું તો તાર બે હાથથી મરી તો અહીંયા હવે કાકા એ વાત હાસી તમારી કેવી પણ એ તો જાજે હડે તો હું ખાઈ ના આવું. એ તો અમે તમે ફોનમાં એક દાડો જવાના છો એ તો તમે જો ને તાર વર રાખવા. બરોબર. हर बैंक सारे लॉकरों में पैसे मेरे मखमल के फर्श पे सोना गाड़ी बंगला जैसे खिलौना चाहे दिन हो चाहे रहना बस नोट गिनते લે તારી કા બસ તું હવે જીરો આજ તો મુહૂર્તમાં થોડું માપે રહ્યું હે અને આવતા 2 દાડામાં તો તારે ખેતર સાફ થઈ જાય. રાખવા મેલ્યા હતા પણ હવે મને જોવા જેમ હોય મારું જીવ તો દબાઈ શું છે મારે અલ્યા તારી મારું ઓછા ગટોએ શું વાર રાશી છે આ જીવનો ચિયોક લઈ ગયો છે મારું ઓછું કાઠું કહ્યું આ જોકી આ 2 ડોકા તો મેલી ગયો છે પાછો લાય મને ગટુને ફોન કરવા છે હવે હેલો લે ગટુન તો શું વાર રાશી છે હવે ના આ ચિયોક જીનું તો છોડી ગયો છે તો આપણે ટાળિયા મરજું ચાટકા લઈને તરત તું આવ્યો હોય હા રૂઆઈ હું આ ઓબેન સોયલે બેઠો હા મારું શું આ ખરા તડકાનું ચિયો સોર હશે આવો બફોરે આવ્યો છે આ તો એની જ દવા કહી નાખો અમને જુઓ ત્યાં ઘટું હજી કેમ ના આયા કાકા આયો વલ્યો જ છે ચોક રમી
કાકા પણ અત્યારે ઝાટકા મશીન શું કરવું તું તમારે ખરા બપોરનો મારે લબડવું છે મોય લ્યો તો લબડો પડા શું કરવું તું લે ખબર પડે છે આ તું વરખવા મિલ્યો પેલા તો ચોક જીરું સોરી ગયો આપણું લે કાકા હું આખો દાડો હતો કોણ સોરે હોય શું પૂછડું આખો દાય હતો ઓય ઓબાન સોયલા બેસીને પેલી ગેમો કુછ કરી છે હા કાકા એવું જ હશે કોક આ ચોક જીરું સોરી જો લે હે જવા આપણે ઝાટકા ગોઠે પેલ ને હમણે ચિયો કામતો હશે આ ખબર પડી જાય હમણે પણ કાકા કોક આ તો કૂતરા કોઈ વેટા હોય કોઈ સારી બારી આવશે તો એટલે શું બેટા તું ગોઠવણી ને હમણે તું પૈને એમ કે ને જીરું બધું જતું રહે ઓય લગાવશે ને ઓય ઓય આટલે આટલે લગાવરું ઓય આજ તો સોર હાથમાં આવે ને કાકા વાલા છું હમણાં કદી જીરું છોડવા નોમ નહીં લે હે ચાલુ કાકા હા હા કમ્પ્લીટ કમ્પ્લીટ હવે તું જો ની હા પેલા વખણા પર ચડી જા અને હું ઓબન થાણા બે હું કાકા લેબડી પર હંતી છું હારું હો હો તમે સાડી ની કરો બા બે હોલ લેવો પેલું તો એટલે ચો કાકા એટલે કાકા ચો ગયા એ કાકા હું સાડી દો તમે અહીંયા ઓર રાખજો પાછા સોર આવે આજ તો બસવો ના તો આપણે પાછો એટલે કમ્પ્લીટ હંતાઈને બેસી તું આમ સોર આવે ને હા જીરા હમ ધોન રાખવા જો કોક હમણી આવી જાય Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. ત્યાં છો પેટો પહેવા જઈ એની દવા થઈ જાય બધું કરેલું પડ્યું છે હવે કાકા ઝાટકો આવે ને એના કરીએ આપણે બધા તું ચાલુ કર થરત પેલું હા હું ઉતરીને ચાલુ પડ્યું છે કાકા ઈ તો એવું છે હવે દાળ પહેવાય જ એકદમ પેલા હારું હું હંતાઈ દઉં ભોગા કરે એટલે ઉડી જાય એ હારું આજ તો કોઈ નહીં આમ ખોટો હતા તો આવ્યો આજ તો વધારે લઈ જાવ છોટું એ નહીં પેલો ગટુ એ નહીં તું હા ઓય સારું છે ને આખા એવું વેચાણો ચેક ગોગો લે હું પકડીને આખું જાના જાની અલા પણ કાકા કદાચ બેટાડેલા છે પણ તમે ચોદા છો અને હા જાવાજી માર કાકા નમણે એ બેટા હે કાકા તમને આયા તો શું ઝાટકો ઓલા આ સોર ને પકડો સોર ને હવે તો પકડ્યો હવે તો પકડ્યો ના મેલો ભગરો સોર ને આ તો હરખો બાથી ઓલા આ તો હરખું છે ને હા તમે શું કરતા હતા હોય અમારે જીરામાં હું તો સાલ લેવા આવ્યો તો અમાર તો પોઠાવા આયેલા તે હમણાં અટવા તકે હા અરે જીરામ તો સાસે લે તું જીરામ સા લેતો તો હા શું બોલો કેમ આયા હતા અમારા ક્ષેત્રમાં એમ કર્યું પેલા બોલ હાજુ બોલ સાલ લેવા આવ્યો તો પણ સારી હોય છો તમારા બાએ વાઈ ત્યાં તો અમારા બાએ વાઈ લીધી હમ તો આ તો જીરું છે ખોતરવા આવ્યો તો પણ જીરા તો ના ખોતરાય કે આ જીરું કેવું અમારું પાછી જીલું છે અહીંયા આ તો પોઠો ભતો તો તું નહીં વાટી ગયો ને આ જીરામાં ચો હતી સાંજ ચાર ચો છે અમાર તગુઈ નહીં આ સીધો ખોતર તો બાજુમાં હા શું બોલે બોલે છે કે નહીં બોલતા તું હા શું બોલો હા શું બોલ ને બે જીરું મિનિટ સોરવા આયા હતા કે નતા આયા અને ઉભા કરો જે આવડે પડતું થાય પણ આ ડોહલા કોણ ચક રડો કરે હા શું બોલ હા શું બોલો જીરું લેવા આવ્યો તો હું જો કાકા ઓએ અને તું મારા વિશે જેવું વિચારે બોલ તો હજી હા શું બોલ સારું શું હારું
સારું વિચારતો હોત તો મારામાં ચોરી જીરું કરવા સોરવા ના ના આવે. આવે તમારું ખોટું તમે ઓછો છો પાડોશીમાં રહો છો ના જીરું સોરો ખબર પડે તમને કોઈ છોકરા હા. હવે ઓના પાસેથી આપણે પૈસા લેવા આવે, જીરો પાથરો લઈ જાય પણ આપણે આખા વિકાના લેવા કઈ ચોરી કરવા ના ઈ આવે. વાત હાચી કાકા તમારી છે. પૈસા શું બોલતું? પૈસા આલ જાજે મારા પાસા. તને પૈસા પાથરો લઈ જાય માર ઘરે પડ્યો જા હેઠ. તો પાથરો નહીં, હું હવે તને પોલીસ કેસ કરું. ઓય કાકા જેલમાં પૂરાઈ ગયો હરખા હવે ફોન લાવ, હું ફોન તરત જ કરું પોલીસ વાળાને. એ ના ભૂપતજી રહેવા દે. ના. હું આલુ પણ આલુ તો ના પાડી પૈસાની તો. તો પૈસા જોવે મારા વિકાના 1 લાખ રૂપિયાનું જીરું છે આનું. શું કીધું? સારું. અને આ તો આમ તો પકડો જ ના પણ આ કેવા પકડાઈ ગયા છે હું તેમ જ મેં અને તું ફોનમાં પડ્યું તું. ઓય કાકા પણ મારું મગજ નતું હું જેમ રમતો હતો એટલે હવે ગેમ ના રમતો ના તને એમ હોય. પણ ભૂપત દારે હું લેવા ગાટકો મેચ્યો. આ સોર પકડવા ચોર પકડવા મને ખબર નથી કે ચોર કોણ છે. આ તો પેલા ગેમ રમતું હતું ને વચ્ચે જીરું છોડતો હતો. તો કાલ તો નતો ઝાટકો. તેમાં તો આજ લગાયો સોર પકડવા હવે તકે આમ તો તમે હરખાબા હાથમાં ના આવે પાડોશી સોર તો કદી જ ના હાથમાં આવે સાફ કરી નાખો ધૂંધો આમ તો. એ તો અમન ભૂપતજી તમે મને છેતરી ગયા હો. કેમ? આ કોક તો રાતે લગાવે તમે તો દાડે લગાવે તોળા દાડે. હવે ત્યાં ચોર પકડવા બધું કરવું પડે. હવે તારા તો મારા કાકો થી બહુ દિમાગ વાળા હતી હોવે. હવે મને કેમ નહીં રબાઈ જતા પણ તમે તો જીરું છે ના સોરવાજી હોય હવે જે કહેવાનું એ કોપાનું હાસું હજી એ. તારે લોડો હેડો. તો મિત્રો આ વિડીયો અમે ખાલી મનોરંજન માટે બનાવ્યો છે કેમ કે આ જીરાની ચોરીઓ અત્યારે જીરું પાકે એટલે ઘણા ચોરો આવતા હોય છે સાચી વાત. આ ઘરધણીઓ દવા સોટે એમાં 30-40 હજારનો ખર્ચો કરે અને બીજા રાતના આઈને ચોરી જ હોય છે. આ ઝટકા મશીન તો ખાલી ભૂંડા માટે લગાવેલું હોય છે પણ આ તો હવે ચોર અચાનક માં ઘૂસી જાય એટલે ઝાટકો તો આવવાનો જ છે કે સાચી એટલે વાત. મહેરબાની કરીને કોઈને આવું જીરું કોઈને ચોરવું નહીં, ઘરધણીને ખર્ચો માથે પડે એવું ના કરવું. તો જય માતાજી. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય આશાપુરી.